નમસ્કાર. તો મિત્રો, તારીખ 27/9/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી આજે 143 રૂપિયા. 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1144 રૂપિયા. 10 ગ્રામ ચાંદી 1430 રૂપિયા. 100 ગ્રામ ચાંદી આજે 14300 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,43,000 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર વધારો તરફી માહોલ જોવા મળ્યો હતો. પ્રતિ 1 કિલોએ આજે 3000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું આજે 10,535 રૂપિયા. 8 ગ્રામ સોનાનો ભાવ આજે 84,280 રૂપિયા. 10 ગ્રામ સોનું આજે ખાસ કરીને 1,05,350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,53,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું 11,493 રૂપિયા. 8 ગ્રામ સોનાનો ભાવ 91,944 રૂપિયા. 10 ગ્રામ સોનું 1,14,930 અને 100 ગ્રામ સોનું આજે 11,49,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,621 રૂપિયા. 8 ગ્રામ સોનાનો ભાવ આજે 68,968 રૂપિયા. 10 ગ્રામ સોનું 86,210 અને 100 ગ્રામ સોનું 8,62,100 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ખાસ કરીને 3,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ડોલર સામે રૂપિયો છે તે પણ તૂટતો નજર પડી રહ્યો છે. 88.70 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે અને બજાર છે તે આજે ફરી એકવાર નવી રેકોર્ડ હાઈ સપાટી ઉપર જોવા મળી રહી છે. ચાંદીની બજારે ફરી એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. 1,43,000 રૂપિયા સુધીની સપાટી પર પહોંચી ગઈ છે. તો સોનાની બજાર છે તેમાં 2 દિવસના ઘટાડા બાદ ફરીથી એક પ્રકારે રોકેટ તેજીનો માહોલ બન્યો છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની જે મહત્વપૂર્ણ જાહેરાત છે કે જે ફાર્મા સેક્ટર છે તેમના ઉપર 100% ટેરિફ લગાડવાની તેમણે જાહેરાત કરી છે અને આની સીધી અસર છે તે માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો આ તમામ પરિબળોને આધીન જે સોનાની બજાર છે તે એક પ્રકારે રોકેટ ગતિ તરફ આગળ વધી રહી છે. ચાંદીની બજારમાં પણ રીતસરની છલાંગ જોવા મળી રહી છે અને એક ધારું વલણ છે તે વધારા તરફી જોવા મળી રહ્યું છે. તો આ બજાર છે તે ખાસ કરીને સામાન્ય વર્ગ માટે ચિંતા જન્માવે તેવી સ્થિતિ અત્યારે ઊભી કરી રહી છે, કારણ કે સતત એક ધારી વધતી બજારને કારણે સામાન્ય વર્ગ હવે સોનું ખરીદવાથી તો વિપરીત રહ્યો છે, પરંતુ ચાંદીની બજાર આગળ વધી રહી છે. તે જોતા હવે ચાંદી પણ ન ખરીદે તેવી પરિસ્થિતિ પણ બનતી નજર પડી રહી છે. આભાર.